સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ જીવને તત્કાળ અને અતિશય બળ પામવાનું સાધન ભગવાનના ભક્તની સેવા છે. તત્કાળ અને અતિશય એકદમ ઇન્જેક્શન આપે ને એકદમ આવી જાય ને પાવર, એવી વાત કરી. કોઈ દવા નથી, ઇન્જેક્શન આપે ને મસલ બની જાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું તત્કાળ ને અતિશય. અતિશય તત્કાળ તો આવે પણ અતિશય. ઓલા અંબુજા સિમેન્ટ ફેક્ટરી ને ગોરો, લીંબુડી નહીં, તળબૂચ. તત્કાળ ને અતિશય, આ બે વાત બહુ જુદી પડે. હવે સામાન્યપણે શું છે કે આપણે આજે આખી દુનિયામાં સેવા કરતા હોય એની પણ વાત છે. બધાને એમ લાગે સેવા કરવાથી ખોટનો ધંધો છે, સમય બગડે, આપણે શક્તિ બગડે, એટલે એમાં કંઈ એનો ઉપયોગ બહુ થતો, લાભ નથી થતો, એવું સર્વસામાન્યપણે લોકોને આવું હોય છે મનમાં. છતાંય કરે છે. એક એનું કારણ શું છે? એક તો વ્યવહાર પડ્યો એટલે કરવું પડે. અમે તમારી સેવા કરીએ, તમે અમારી સેવા કરો, એટલે એના એલા વિના સહકાર નહીં ઉદ્ધાર, એટલે એ ભાવનાથી. પણ આમ લાભ થશે એવી ભાવનાથી કોઈ સેવા કરતું નથી. તો માન માટે કરે કે લોકમાં જરા સારું દેખાય. આ જે સમાજ સેવકો છે એ માન માટે કહે, પણ એનાથી કંઈ લાભ થાય એવી સમજ નથી. એટલે અત્યારે જે કંઈ દેખાય છે સેવા ભાવના દુનિયામાં, એમાં મોટે ભાગે તો બધું ગરજે, ટૂંકમાં ગરજે ગધેડાને બાપ કહે. એટલે એ રીતે સેવા આ કુટુંબમાં લો, મા બાપ સેવા કરે પોતાના બાળ બચ્ચાની. કારણ શું છે? ગરજે એવું ઊભું કર્યું એટલે કરવું જ પડે ને. પરણ્યા છોકરા થયા ને પછી ક્યાં જાય? પછી એ ત્યાં ઘટમાળ ચાલ્યા જ કરે. યોગી બાપા સંતો કહેતા પહેલા 2 પગ હોય, પરણે તારે 4 પગ એટલે પશુ, પછી છોકરો થાય 6 પગ એટલે કરોરિયો, પોતાની જાળમાં ગૂંચાય. એટલે આજે જે બહાર જે બધું છે આ સેવાનું તંત્ર દેખાય છે, શુદ્ધ ભાવ નથી. અને લોકોને લગભગ ખોટનો ધંધો લાગે સેવા કરવી એટલે એમાં બહુ આમ નથી કરતા. જે કરે છે એ કંઈ પોતાનો સ્વાર્થ સાધવા માટે એટલા પૂરતું થાય છે. પણ હમણાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, વૈજ્ઞાનિકો, આપણે છે ને સંતોને શાસ્ત્રમાં વિશ્વાસ નથી. વૈજ્ઞાનિકો આપણા કાકાઓ કાનપટ્ટી પકડાઈને ઉદ્બેસ કરાવીને કે તો માનીએ આપણે. અત્યારે આપણે એ પ્રકારનું જ આમ શિક્ષણ છે. બસ વૈજ્ઞાનિકો કે જે કે સાચું, ને સંતોન ભગવાન કે બધું ઠીક છે હવે એવું. પણ વૈજ્ઞાનિક કહે છે, એ લોકો કહે છે, રીડર ડાયજેસ્ટમાં લેખ આવેલું છે જેની 3 કરોડ નકલ નીકળે છે અને આખી દુનિયામાં પ્રસિદ્ધિ પામેલું છે. એની અંદર આ સેવા ઉપર આર્ટિકલ હતું અને પ્રાર્થના ઉપર એનું આર્ટિકલ હતું, પણ આપણે વિષય સેવા ઉપર છે. તો વૈજ્ઞાનિકોનું સંશોધન છે. ન્યૂ રિસર્ચ શોઝ that doing good to people may be good for our heart, for our immunity system and oral vitality. જો લોકોની ત્યાં સેવા કરો તો હાર્ટ માટે ખૂબ સારું છે, હૃદયના સ્વાસ્થ્ય માટે. અને ઇમ્યુનિટી પ્રતિકાર શક્તિ શરીરની અંદર છે ને મિલિટરી છે એક, જે બહારના જંતુ વાયરસને બેક્ટેરિયાને મારી ભગાડે. તો એ મિલિટરી સ્ટ્રોંગ થાય છે સેવા કરવાથી. અને ઓવર વાઇટાલિટી, શરીરની અંદર શક્તિ, જોમ, એ બધું આવે છે સેવાથી.
અને કોણ કહે છે? વૈજ્ઞાનિકો. અને એ લોકો કહે છે કે હમણાં સમાજમાં શું પ્રવૃત્તિ છે કે ભાઈ કોઈ માદો થયો હોય તો ઈટ એ વેલ બેલેન્સ ડાયટ, એટલે સંપોષક ખોરાક લેવું, આમ સમતુલા આહાર. પછી ડુ રેગ્યુલર એક્સરસાઇઝીસ, થોડી કસરત કરવી. અને ત્રીજી દવા. પણ હવે દવા નીકળી છે એની જગ્યાએ સેવા આવશે. વૈજ્ઞાનિકો કહે છે, આ નથી કહેતા, અમને વિશ્વાસ છે જ નહીં આપણને. બધા કાકો કહે છે, શું કહે છે? ઇન વેરી નિયર ફ્યુચર યોર ડોક્ટર વિલ બી પ્રિસ્ક્રાઇબિંગ સર્વિસ ફોર યોર હેલ્થ. લો, અને હવે એ રીતે લોકો મંડી પડ્યા છે પરદેશમાં. આ લાભ દેખાવા લાગ્યો એને. અને છે લાભ, ખાલી વાતો નથી કરી, પુરવાર કર્યું છે. એ લોકો કહે છે કે સેવા કરવાથી આપણા શરીરની અંદર લંગ ઇન્ફેક્શન થાય, એટલે આપણા ફેફસાને પેલું કંઈ સડોળો થાય અથવા એમાં કંઈક આવું થાય, બગાડ થાય, તો એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન બી એનો વધારો થાય, એન્ટીબોડી, એટલે જે ફોર્સ, મિલિટરી ફોર્સનો વધારો થાય છે. અને આ લંગ જે સડો છે, ઇન્ફેક્શન, એને દૂર કરે છે જો સેવાથી. સેવાની ક્યાં સુધી વાત આ લોકો કરે છે? મધર ટેરેસા હતી, એ રક્તપિત્યાની સેવા કરતી, ત્યાં એનું ફિલ્મ પાડવામાં આવી. પછી વર્ષો પછી અમેરિકામાં એ લોકો દેખાડી હતી ફિલ્મ. તો ફિલ્મ દેખાડ્યા પછી એ લોકોને એક વિચાર આવ્યો કે પ્રયોગ કરવા માટે. તો જે જોનારા હતા બધા ફિલ્મ, એના પેલા ECG ને બધું એ લોકો રીડિંગ લીધું બધું. અને એમાંથી એ લોકોએ જાણ્યું, હવે સેવા તો લાઈવ તો દેખાડતા નથી, વિડીયોની અંદર છે, પણ એના જોનારાને લાભ થયો. બોલો, સ્વાસ્થ્ય દ્રષ્ટિએ. એટલું નહીં, જે ઘણા તો એમ માનતા હતા કે ટાયલી છે, વેવલી છે, દંભી છે, એવું માનનારા જ નહોતું મધર ટેરેસા માટે. ખાલી જોવા આવી ગયા હતા કે શું કરે છે, વધારે દમ જોવા માટે. પણ એ લોકોને ફાયદો થયો. તો જો આ સેવા કોક કરે છે, એના જોનારાને પણ ફાયદો થાય છે. તો તમને ખાલી મનમાં વિચાર આવે સેવા કરવાનો, તો એ કેટલો લાભ થાય. અને સેવા કરો તો આ શારીરિક લાભની વાત કરે છે. આપણને એટલું જ સમજાય છે, બીજું લાભ સમજાતું જ નથી. જીવના બળને પામવાની બધી વાત, શારીરિક લાભ સમજાય જરા. તો જો એ વાત આ લોકો વૈજ્ઞાનિકો કરી કે ખાલી તમે ઈચ્છા ધરાવો સેવા કરવાની, તો એ કેટલો ફાયદો થાય છે. હવે એ લોકો કારણ બધું આગળ કહે છે, તો આપણે સમય નથી, પણ આટલું આપણે સમજવાનું કે સેવા કોઈ પણ પ્રકારે ગમે ત્યાં તમે કરો ને, લાભ જ છે. જે આપણા મનમાં છે કાઢી નાખજો કે સેવામાં કોઈ ફાયદો નથી, ખોટનો ધંધો છે, જે આપણી માન્યતા છે કાઢી નાખ, ભૂસી નાખવાનું બરાબર, અને ઉપર લખી નાખવાનું કે સેવાથી લાભ છે જ. સ્વાસ્થ્ય માટે, શરીર સ્વાસ્થ્ય માટે પણ લાભ છે. પછી મન માટે આવે છે. જો આજે લોકો કેવું કેવું કરે છે, લોકોને હેરાન કરવામાં, વિઘ્ન સંતોષી, બીજાને દુઃખી જોતા પોતે સુખી થાય, બીજાને હેરાન થતા પોતે સુખી. સગા હોય, હવે કેટલાય કેસ અમારી પાસે આવે, સગા ભાઈ હોય, પણ જ્યારે બને નહીં ને, પછી એનું જેટલું બગડે ને આ સુખી થાય, અને આનું બળે તો ઓલો સુખી થાય. હવે આની સામે વૈજ્ઞાનિકો આ પણ સાબિત કર્યું છે. આવી ભાવના ધરાવો તમે, આમ ઘૃણા, તિરસ્કાર, ઈર્ષા, અદેખાઈ, તેની સામે શરીરને ગેરલાભ પણ છે. ભયંકર રોગો થાય છે. આ ગુસ્સાથી તો હાર્ટ એટેક પણ આવે તમે, અને બ્રેન હેમરેજ થાય ને, આવી બધી વાત કરે છે. ડાયાબિટીસનું એક કારણ છે ગુસ્સાને. લો, એટલે આમ 14 રોગ બતાવ્યા ગુસ્સાથી.
અને ત્યાં 700 કિલોની એનર્જી બળી જાય. એકવાર ગુસ્સો કરો ને 700 કિલોની એનર્જી બળી જાય. અને આપણા ખોરાકમાં 1200 કિલોરી મળે. 2 વખત ગુસ્સો કરો શું થાય? ઘરની બસો કાઢવી પડે. બરાબર કે નહીં? તે ઘરની નીકળે છે ને તે જાડો માણસ પાતળો ના થાય. એ જે તૂટે છે ને સેલ્સ, બ્રેઇન સેલ્સ તૂટે છે. અહીંયાના તૂટે ને પાછા બની જાય. કોઈ જાડો હોય ને વજન ઘટાડ્યું હોય ને પાછા અઠવાડિયામાં પછી ઓલરાઈટ થઈ જાય. પણ ગુસ્સો કરવાથી બ્રેઇન સેલ્સ તૂટે છે, મગજના કોષો તૂટે છે, જે બનતા જ નથી ફરી. જાઓ હવે ગુસ્સો કરો કર્યો, આ ફાયદો થશે તમને. બનતા જ નથી. બીજા કોષો બને પણ અહીંયા ખાલી થતું જાય તમે તો ગુસ્સો. એટલે આવા બધી બાબતમાં છે. તો આ ખોટનો ધંધો મૂકીને આ સેવા શું કામ ના કરવી? સેવા એટલે આવી ભાવના ધરાવો ને કોઈનું સારું થાય. યોગી બાપા કહે ને ભગવાન સૌનું ભલું કરો, એ સેવા જ છે. બોલો, આ તો સેવા કહે ને બાફી નાખે. બધાને પહેલાં છે ને આપણે પંગતમાં બેસાડીને જમાડતા બધા. પીરસનારાયણ કેળો રહી જાય, 8-10 લાઈનમાં ફરે ને સજ્જડ થઈ જાય. આટલી મહેનત કરે, કેટલી સેવા કરી, પણ પછી પાણી ફેરવી દે ઉપર. મારા ઠીક ખાઈ જાણે છે. લો પતી ગયું, ધોઈ ગયું બધું. કાં તો પછી બધા ખાવા જ આવે છે. લો એ તારા બાપનું શું જાય છે? ખવડાવનાર કોક છે ને તું વચ્ચે હું કામ દાપણ કરે? આવું છે તું. એટલે સેવા કરનારને ફળ નથી એનું કારણ બીજા તત્વો છે ને ખેંચી જાય તમારું. તમારે અમારા શાંતિલાલ પ્રોફેસર હતા અમદાવાદના, એ મુંબઈ આવેલા. તો મફતલાલ ટ્રસ્ટમાંથી એને સ્કોલરશિપ મળી હતી. એટલે 1500 રૂપિયા લઈને હતા અને ખીસું કપાઈ ગયું. એટલે એ તો ગમતી હતા કે મફતલાલનું મફતમાં ગયું. પણ કહેવાનું શું કે જો 1500 રૂપિયા કમાયા તો ખરા, પણ બીજા તત્વો ખેંચી લીધા. એમાં પછી સેવાથી કમાણી તો થાય છે, પણ પછી આવું મારા ખાવા આવે છે, ઠીક ખાઈ જાણે છે, આ બધું ધોઈ નાખે ત્યાં સેવા. એટલે આ બધું સેવાનું ફળ તો છે, અદ્ભુત છે. એમાં શંકા વિના વૈજ્ઞાનિકોએ પુરાર કરી આપ્યું છે. એની સાથે એનું શું? તમે લાખ રૂપિયા લઈ જતા પણ ઓલા વચ્ચે બંદૂક દેખાડીને લઈ લે. અમે નેરોબીથી અમે એલ્ડોરેટ જતા હતા. જે ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા એને પોતાની જ વાત કરી કે 6 લાખ શિલિંગ બેંકમાં જમે કરવા જતા હતા. ત્યાં ઓલા બેંક આગળ ઊભા હતા, બતાવીને લઈને આપી જ દેવું પડે, ઉડાડી દે. પછી એમને કહ્યું કે પ્રમુખ સાહેબ મને જો આજ્ઞા કરી હોત કે તમે આ સુવર્ણ તુલા લખાવો એક, તો તે વખતે મને આકરું પડે. અને કાકા કહીને કાનપટ્ટી પકડી ઉડબેસ કહીને આપી દેવા પડ્યા. આપણે આવા ધંધા બહુ થાય. સેવા કરીએ છીએ પણ એની સાથે આવું બધું ગડબડ બહુ થઈ જાય, એટલે એનું ફળ આવતું નથી. ફળ ના આવે એટલે આપણને નાસ્તિક ભાવ વધતો જાય. કોઈ પણ ક્રિયા બરાબર બરકત વિનાની તમે કરો એટલે એનું ફળ આવે નહીં. ફળ આવે નહીં એટલે આપણને પછી એમાં અવિશ્વાસ વધતો જાય અને પછી શ્રદ્ધા ઉઠી જાય. કારણમાં આપણે જ છીએ. જો ભગવાન સ્વામિનારાયણ કહ્યું અતિશય દ્રઢ શ્રદ્ધા ને અતિશય દ્રઢ વિશ્વાસ. વિશ્વાસ નહીં, દ્રઢ વિશ્વાસ. દ્રઢ વિશ્વાસ નહીં, અતિશય દ્રઢ વિશ્વાસ. અને એ રીતે જો તમે કરો ને કામ કાઢી નાખે. હવે આ તો શરીરની વાત થઈ. આપણો વિષય છે જીવને બળ પામવાની. ઓલું બધું ત્યાં અખાડામાં જવું પડે, બધું કુસ્તી. જીવને બળ પામવા માટે સત્સંગ સિવાય બીજો ઉપાય જ નથી. અને સત્સંગની તો પણ સેવા. જો સ્વામિનારાયણ આપણા તો શરીર છે, બળ ક્યારે આવે? નિરોગી હોય તો તમે કોઈ પણ પૌષ્ટિક ખોરાક ખાઓ તો એ પુષ્ટિ આપે. પણ શરીર રોગિષ્ઠ હોય ને પૌષ્ટિક ખોરાક ઝેર થાય તો એ કરે. આમ ભસ્મો આપે છે ને ડૉક્ટર વૈદો, પહેલાં દેહ શુદ્ધિ કરાવે પછી ભસ્મો આપે, નહીં તો ફૂટી નીકળે થઈ ગઈ. એટલે એવી રીતે શરીરની અંદર
બધી નિરોગી થાય શરીર, અંદર બધો કચરો નીકળી જાય, ટોક્સિક જેને કહીએ છીએ, ટોક્સિન્સ અંદર શરીરની અંદર ઝેર ઉત્પન્ન થયેલા હોય આપણા આહાર, વિરુદ્ધ આહારને કારણે, પછી આ બધું વાતાવરણને કારણે, પાણીમાં દૂષણ હોય, હવામાં દૂષણ, બધાને કારણે અંદર શરીરની અંદર ટોક્સિન્સ એટલે આ લોહીની અંદર બધું જમા થતું હોય અને એને કારણે આપણું શરીર વિકાસ ના પામે અથવા તો આપણને આમ સુખ ના આવે. તે બધું દૂર થાય પછી શરીર તમારે આમ જામે. તો એ રીતે જીવની અંદર વાસના છે, દોષો છે, સ્વભાવ છે, એને કારણે છે ને આ જીવ બળને પામતું નથી. આવા ભગવાને સંત મળ્યા તે ઊંધું પડે. લો કેટલી વાર તો સ્વભાવ પર ઘા કરે ઊંધું પડે, આપણા દોષો વિશેનું ખંડન કરે ઊંધું પડે, નિયમ ધર્મ પાળની વાત કરે ઊંધું, મજા ના આવે, સત્સંગ ગમે નહીં. એ બધી ભાવના નીકળી જાય. તે ક્યારે નીકળે? સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 8ના વૈષ્ણવમાં વાત કરી કે ભગવાન અને સંત, ભગવાનના ભક્તની સેવાને વિશે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આવે તો અંતઃકરણના અનંત જન્મના પાપ બરીને ભસ્મ થઈ જાય, અંતઃકરણ શુદ્ધ થાય. કે બહાર શરીર ગંદુ છે, અંતઃકરણ ગંદુ છે, મન ગંદુ નથી. તપાસ કરો ને ખબર પડશે. બહાર તો એકદમ વ્હાઈટ, આપણે વ્હાઈટ અને ફર્સ્ટ ક્લાસ કપડાં પહેને તરત છાંટી નંબર આવે, અંદર હા બહારનો ફોટો પડવા માટે બધા ગોઠવાઈ જાય. આમ પાછલી લાઈન વાળા બેન માથું ખસેડીને કાઢે, અડધું માથું આવે ને તો ખુશ થઈ જાય. આખું તમે પેન્ટ, ટાઈ, શૂટ બધું આવીને ખાલી માથું ના આવે તો ફોટો રાખે ભાઈ, પણ અડધું પણ આવતું હોય ને તો રાખે, બતાવે જો. પણ જો મનનો ફોટો પાડવામાં આવે તો કેટલા ઊભા રહે, એવું કેમેરા નીકળે. મન બધા ભાગમ ભાગ, મન એવું દુર્ગંધ વાળું છે, કટાઈ ગયેલું, કવાઈ ગયેલું, ગંધાતું, વાંકું ત્રાંછું, આમ કોઈ ફોટો પડાવવા ના આવે તો આ ફોટો પાડે. હા પ્યોર સ્નો વ્હાઈટ મન, અમન છે. મનનું ફંક્શન મટી ગયું છે, પુરુષોત્તમ રૂપ થઈ ગયું છે, ભગવાનમય થઈ ગયું છે. એટલે તો ફોટો જુદો જ આવે ને આપણે બધાને ત્રાસી ને. હવે આવશે થોડાક શોધ કરશે વૈજ્ઞાનિકો, પછી મજા જોજો કેટલા ફોટો પડાવે. કોઈ કેમેરા ખરીદશે જ નહીં, એવું બધું થાય. પણ હકીકત છે. અને જે કંઈ પ્રશ્નો છે, આખી દુનિયામાં પ્રોબ્લેમ છે મનના કારણે, શરીરના કારણે કાંઈ નથી. શરીરને જેમ ગોઠવાયેલું રહે. આ જો તમે એમ બધા ખુરશીમાં બેસી ગયા ને, શરીરને તમે જેમ ગોઠવો એમ થાય, એનો વાંધો નથી. આ હથપથ કર્યા કરે. મન ઉડવા થાય, બહુ કલાક બેઠા આવે, થાકી ગયા. મન શરીર બચારો તો બેસી રહે 6 કલાક 8 કલાક, એનો પ્રશ્ન નથી. આ ઊંચું નીચું થાય. આખી દુનિયાનું ઊંચું નીચું કરનારા છે મંજી કાકો. એટલે મન જ છે. સ્વામિનારાયણ ભગવાન કહ્યું સેવા કરવાથી મન શાંત થાય છે, સ્થિર થાય છે.